પાટણ ઝઝામ ફાગલી માર્ગ પર વરસાદી પાણી વચ્ચે ફસાયેલા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢાયા. પોલીસ, ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી 8 મુસાફરોનું સફળ રેસ્ક્યુ ઓપરેશન. તારીખ 24 જુલાઈની રાત્રે ખાવડાથી બાડમેર જતી એક ગાડીમાં સવાર 8 મુસાફરો ઝઝામ ફાગલી માર્ગ પર વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા. પાણીના પ્રવાહ વચ્ચે ગાડી બંધ થઈ જતા મુસાફરો અધવચ્ચે અટવાઈ ગયા હતા. પોલીસને જાણ થતાં સાંતલપુર પોલીસ, તલાટી કમ મંત્રી, સરપંચ અને ગામલોકોએ સંયુક્ત પ્રયાસો હાથ ધરી રાત્રે અંદાજે 1 વાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને તમામ 8 મુસાફરોની સલામત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ મુસાફરોને ફાગલી પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા, જ્યાં તેમના માટે રાત્રિભોજન તેમજ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંતલપુર પોલીસ, ગ્રામ પંચાયત તથા સ્થાનિક વહીવટી તંત્રના સંયુક્ત પ્રયાસોથી તમામ મુસાફરોની સલામત સ્થળે ખસેડી જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રિપોર્ટ પંકજ સાધુ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ.